હાય ફ્રેન્ડ્સ, નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો આમ તો એવા મેસેજ છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, છતાં એ ડોક્યુમેન્ટ જ્યારે આવે છે ત્યારે એવું બને છે કે અમુક ડોક્યુમેન્ટ બરાબર ક્લિયર ફોટો નથી હોતો, જેના કારણે અપલોડ કરવામાં પ્રોબ્લેમ આવે છે. અથવા તો આધાર કાર્ડ માંગ્યું હોય તો એના બેક સાઈડનું ફોટો ના આપ્યો હોય, ખાલી ફ્રન્ટ આપ્યો હોય. તો હું તમને અહીંયા બતાવી દઉં એપમાં જઈને જ કે તમારે આ રીતે ડોક્યુમેન્ટ આપવા જેથી કરીને તમારું ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. અમારે લોકોએ નમોલક્ષ્મી એપમાં જઈને જનરલી ફોર્મ ભરવાના હોય છે, જે ટીચર્સ હોય એને. તો આવી રીતે ફોર્મ પર ક્લિક કરો એટલે અહીંયા કોઈ પણ એક સ્ટુડન્ટનું નામ તમે સિલેક્ટ કરો, કોઈ પણ એક સ્ટુડન્ટ, તો એ રીતે એની ડિટેલ એ સ્કૂલમાં આવી જશે. સ્કૂલ ટીચર્સ ફોર્મ ભરતા હોય છે તો એ ડિટેલ આવી જાય છે. પછી અગત્યનું આ છે કે સ્ટુડન્ટના ઘરના કોઈ પણનો મોબાઈલ નંબર જે રેગ્યુલર ચાલતો હોય એ પછી આપ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો એન્ટર સ્ટુડન્ટ નેમ એઝ પર ધ આધાર કાર્ડ, એટલે આધાર કાર્ડમાં જે રીતે સ્પેલિંગ છે બિલકુલ એ રીતે. પછી એના આધાર કાર્ડનો નંબર અને આધાર કાર્ડ આગળ પાછળ બંને સાઈડનો ક્લિયર ફોટો મોકલવો, જેથી કરીને અહીંયા અપલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે. ને તમે જોઈ શકો છો 2 MB લેસ દેન, એટલે 2 MBથી ઓછું સાઇઝ હોવું જોઈએ ફોટોનું, બરાબર છે. પછી અહીંયા સ્ટુડન્ટના મધરની ડિટેલ, એમનું નામ, પછી જો માતા ના હોય તો એના ઓપ્શન છે, પણ મધરની ડિટેલ આપવાની છે પહેલાં તો. પછી એમના આધાર કાર્ડનો નંબર, બરાબર છે. એવી જ રીતે જેમ આપણે બાળકનો આધાર કાર્ડનો નંબરને એવું નાખીને અપલોડ કર્યું, એવી રીતે અહીંયા માતાનું પણ જો અપલોડ હિયર લખ્યું છે ત્યાં એમના આગળ પાછળનો આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવાનો છે. અને અહીંયા એક ઓપ્શન છે, સૌથી મોટી વસ્તુ આ છે LC. જેની પાસે LC અત્યારે હાજર ના હોય અને અત્યારે તત્કાલ આપવાનું હોય તો તમે બર્થ સર્ટિફિકેટનો ફોટો પણ આપી શકો છો, બરાબર છે. પછી બેંક અકાઉન્ટમાં પણ માતાના જ બેંક ડિટેલ નાખવાના છે. માતાની નહીં હોય તો સ્ટુડન્ટની નાખી શકાશે, બરાબર છે. તો એ ઓપ્શન છે, પણ બને ત્યાં સુધી માતાનું આપવાનું છે, બરાબર છે. પછી એવા પ્રશ્નો આવે છે સૌથી અગત્યનો કે ઇન્કમ પ્રૂફ અમારી પાસે અત્યારે હાલ નથી, તો ઇન્કમ સર્ટિફિકેટ કરાવવા જવું પડે ફાધરનું, જેનું ફોર્મ ભરવાનું છે એના ફાધરનું, બરાબર છે. ઇન્કમ સર્ટિફિકેટ તો અત્યારે હાલ નથી, તો કમ્પલસરી છે. એવા મેસેજ આવતા હોય છે કે નથી તો ચાલશે, ના નહીં ચાલે, કારણ કે આ કમ્પલસરી આપણે અહીંયા અપલોડ કરવાનું થાય છે, તમે જોઈ શકો છો. પછી જ સેવ આપી શકાશે ને પછી તમારું સબમિટ થશે ફોર્મ. તો ઇન્કમ સર્ટિફિકેટ કમ્પલસરી છે. અને એ પણ ખ્યાલ છે કે 6 લાખથી ઓછા ઇન્કમ હશે એ અહીંયા આપણે ક્રાઇટેરિયામાં આપેલું છે. ઓકે, થેન્ક યુ સો મચ.